સમય બપોરના 12:35 શનિવારનો દિવસ અને સુરતના હજીરા વિસ્તારમાં આવેલા કવાસ ગામના રહીશો એક ધમાકાના અવાજથી ધ્રુજી ઉઠ્યા હતા, કારણ કે કવાસ ગામની નજીક આવેલી ઇન્ડિયન ઓઇલ કંપની લિમિટેડના ટેન્ક નંબર 4માં આગ ફાટી નીકળી હતી। ટેન્કમાં જ્વલનશીલ પદાર્થ ભરેલા હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગગનચુંબી જ્વાલા ઉઠવા પામી હતી। આ ઘટનાની જાણ થતાં જ સુરતના હજીરા વિસ્તારમાં આવેલા એનટીપીસી, ક્રિપ્કો, રિલાયન્સ અને અન્ય કંપનીના ઉપરાંત સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ ફાયરના કર્મચારીઓ, ફાયર ફાઇટરો અને ટેન્કરો શનિવારના બપોરના સમયે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાની તજવીજો હાથ ધરી હતી। ઘટનાની ગંભીરતા લઈ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને આગની જગ્યાને કોર્ડન કરી લેવાની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી। આશરે 12:30 વાગ્યાના સુમારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એક ટેન્કમાં અચાનક આગ લાગી નીકળતા તરત જ કંપનીનું અને આજુબાજુની હજીરાની તમામ કંપનીઓનું સુરક્ષા તંત્ર સાવધાન થઈ ગયું છે। કલેક્ટર કચેરી, કમિશનર કચેરી, ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જ અનુકૂળ રીતે ચાલી રહી છે। આગ લાગવાનું કારણ હજી જાણવા મળેલ નથી, પરંતુ એક ટેન્કમાં આગ લાગતા એ ટેન્કની આગ બીજા ટેન્કમાં સ્પ્રેડ ન થાય તે માટે સતત ફાયર ફાઇટરોથી આજુબાજુનું વાતાવરણ ઠંડુ રાખી અને આગને કાબૂમાં લેવા પ્રયત્નો થઈ રહ્યા છે। હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને તેની શક્યતાઓ ખૂબ ઓછી છે, પરંતુ જનતાને અમારી વિનંતી છે કે જે પણ ફાયર ફાઇટર્સ રસ્તામાંથી આવી રહ્યા છે તેમને અનુકૂળતા આપે, તરત ટ્રાફિક રસ્તો તેમને ખુલ્લો કરી આપે અને કુતૂહલ ખાતર પણ રોડ પર ભેગા થઈ અને સુરક્ષા પ્રણાલીને કોઈ પ્રકારે જોખમ ઊભું ન કરે તેવી મારી વિનંતી છે। બપોરના 12:45 જેવું મને ગામમાં અમને ખબર પડી કે ભાઈ ધડાકા જેવું થયું, જે રીતના ભૂકંપ મોટો ધડાકો થયો। ગામમાં બી મતલબ બારી દરવાજા બી એકદમ હલી ગયા હતા। ખબર પડી એટલે અમે તરત પછી અહીંયા આવ્યા હતા। અહીંયા આવ્યા એટલે બધી ફાયર બધી કંપનીઓમાં બી ખબર આપી છે, બધા નોટિફાઈના વિસ્તારના અધિકારી આવી ગયેલા તરત બધી કંપનીઓમાં ખબર પડી એટલે બધી ફાયરની ગાડીઓ આવી ગયેલી હતી અને હમણાં આગને કાબૂમાં મતલબ કરવાની કોશિશ કરી રહેલા છે। મતલબ આ જ્યારે ઘટના બની ત્યારે અહીંયાથી અમે 3 કિલોમીટર દૂર હોટલ એક્સેલન્સી પાસે હતા। ત્યાં અમને એવું લાગ્યું કે એક જાતનો ભૂકંપ આવ્યો અને આખી બિલ્ડિંગ ધ્રુજારી મારતી હતી અને એના કાચ બધા બિલ્ડિંગના હલતા હતા। પછી બધા પબ્લિક આવીને બહાર જોયું ત્યારે ખબર પડી કે બધા પબ્લિક અચાનક બહાર આવી ગઈ કે ભાઈ બિલ્ડિંગો, હા બિલ્ડિંગો તમામ હલી હતી એટલે બધાને એવું થયું ભૂકંપનો ઝટકો આવ્યો છે। પણ પછી જ્યારે થોડીક વાર પછી ખબર પડી કે ભાઈ ભૂકંપ નથી આવ્યો, અહીંયા કંપનીમાં આગ લાગી છે। આગની ગંભીરતા પારખી તાત્કાલિક અમદાવાદ, વડોદરાની ફાયરની ગાડીઓ સહિત કર્મચારીઓને સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા હતા, કારણ કે આશરે 230 લાખ લીટર પેટ્રોલ આગમાં સ્વાહ થઈ રહ્યું હતું, જ્યારે 25,000 લીટરથી પાણીનો મારો શનિવારે મારવામાં આવી રહ્યો હતો, કારણ કે એમ પણ કહી શકાય કે સુરતને 80 દિવસ ચાલે એટલું પેટ્રોલ ફૂંકાઈ રહ્યું હતું। આગમાં ટાંકી નંબર 4 ભસ્મીભૂત થઈ ગઈ છે, જ્યારે ટેન્કર નંબર 5માં રાત્રિના સમયે થોડા અંશે આગ લાગી હતી, પરંતુ તાત્કાલિક બાઉઝર ગાડી દ્વારા ફોમ અને કેમિકલ યુક્ત પાણીનો મારો યથાવત રાખવામાં આવતા એ ટેન્કમાં આગ લાગવાથી બચાવવામાં આવી હતી। પરંતુ ત્યારબાદ રવિવારની સવારે જ્યારે મીડિયા સમક્ષ કંપનીમાં રહેલા ટેન્ક ઉપર કામ કરી રહેલા કારીગરના ભાઈ સાથે વાત થઈ તો ચોંકાવનારી વિગતો બહાર આવી હતી। वो मेरा भाई चचेरा भाई है और 8 बजे से ड्यूटी गया, कल सुबह 8 बजे ड्यूटी गया और ये जो फायर हुआ 12 बजे तो मैं पता लगाने के लिए इधर आया। उनका फैमिली इधर बाजू में रहती है, तो वो लोग बताया कि अभी तक लोग लंच में आते थे, लंच में आया नहीं। तो मैं लंच में इधर गेट पर पता लगाया सिक्योरिटी वालों से, सिक्योरिटी वाले अंदर मना कर रहा था, जाने से मना किया और हम लोग ने किसी परेशानी झेलते हुए अंदर तो गया ही। 10 बजे रात में अंदर में गया जब डीएम साहब आए थे। હર્ષ ચૌહાણના કહેવા મુજબ એના ભાઈને શોધવા માટે બપોરે પહોંચી ગયો હતો, તો પણ એને કોઈ જવાબ આપવા માટે તૈયાર ન હતો। ઉપરાંત આ બાબતે હર્ષ શું જણાવે છે તે સાંભળો। आईओसीएल के मैनेजर से बात हुआ और आईओसीएल मैनेजर से बात हुआ तो आईओसीएल मैनेजर बोले कि अभी बेटा धीरज रखो, वो लोग सब लोग सुरक्षित है। तो अभी मैं पूछता हूँ कि ये लोग कब तक ले सुरक्षित रहेंगे और कहाँ है वो लोग मेरा बंदे। अभी तक ले 24 घंटा हो गया, अभी तक ले कोई किसी तरह का वो हेल्प नहीं मिला, कहीं कोई सुराग नहीं मिला। वो बॉडी का अभी तक पता भी नहीं है कहाँ लोग है, क्या क्या कर रहे हैं, तो पता होना चाहिए साहब। कौन कौन था अंदर, कितने लोग थे? वो उसमें जो 4 नंबर टैंक में है वो पता हमको ऐसा है। वो लोग फैमिली वो लोग बोल रही है कि टैंक के ऊपर में वेल्डिंग चल रहा था, वेल्डिंग का काम चल रहा था, 4 लोग बंदे ऊपर में थे।
અન્ય એક કર્મચારી જે અંદર ટેન્ક નંબર 4 ઉપર કામ કરવા માટે ગયો હતો એની સાસુ પણ એને છોડવા માટે રવિવારની સવારે ફરી પહોંચી ગઈ હતી, પરંતુ 24 કલાક વીતી ગયા હોવા છતાં પણ એના જમાઈની એને કોઈ ખબર ન હતી। काले 8 बजे आया इधर काम पे, आया खाना भी खाया नहीं, टाइम में बोला हो गया मैं जा रहा है, मैं 2 बजे आएगा खाने के लिए। 12:30 बजे से हुआ, देखते देखते सब आदमी गया, वो नहीं गया तो पता करते करते बोला आदमी इधर काम कर रहा है, और बाद में आगे बुझेगा, बाद में जाएगा आएगा। ऐसा बोलते बोलते हमें बार बार आएगी, थकी गया, हमको दिखाई नहीं दिया, बोला आदमी अंदर है, ऐसा ही बोलता। अभी तक अभी पता नहीं उसका मिला नहीं। 4 नान बाल बच्चा, उसका कैसा चलेगा, कुछ बोलता नहीं कोई। अंदर से किसी अधिकारी ने कुछ आपको बताया? कुछ नहीं बताया अभी तक, और इंक्वायरी करके आया, कोई नहीं अंदर। 4 जन जो गया कोई नहीं आया अभी तक। आपके पति जी अंदर क्या काम करते थे? मेरा पति नहीं, मेरा बहन का आदमी जमाई है मेरा, वही का टैंक में काम किया था, रिपेयरिंग काम किया था। વનિતાના કહેવા મુજબ એનો જમાઈ પણ અંદર કામ અર્થે ગયો હતો, તો પણ તંત્રે આ બાબતે હજુએ વનિતાને કંઈ પણ કહેવા તૈયાર નથી। ત્યારબાદ આ ઘટનાની ગંભીરતા સમજતા દિલ્હીના કેન્દ્ર પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી સુરત દોડી આવ્યા હતા અને સમગ્ર કંપનીને નિરીક્ષણ કર્યા બાદ મીડિયા સાથે વાત પણ કરી હતી। Accident, and in fact I must compliment the fire people, our the companies, both private and also the public, particularly the district administration, the collector under his leadership has done a wonderful job. In fact immediately 75 fire tenders, Bowsers were deployed, and government side 47, corporates 28, which includes the public sector and also private sector. 28 water tankers were deployed, private companies 27, government side 1. And in fact, the time was not lost at all. Immediately, all that is necessary disaster management system were deployed, with the collector taking an interest, our Indian Oil Company, ONGC, everyone taking a lot of interest. In fact, that is how the fire, in fact, the tank number 4, which contained 5,027 kiloliters, which the cost is about 35 crore, and another 10 crore maybe infrastructure. This was the loss. મીડિયા જ્યારે કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રીને પૂછ્યું હતું કે આ ઘટના કયા કારણોસર બની છે અને કેટલાકના ભોગ લેવાયા છે, ઉપરાંત કેટલાકને ઈજા પહોંચી છે, તો એમને શું જણાવ્યું હતું તે સાંભળો। Absolutely, that only sludge is left in the number 4 tanks, and that has to melt away. That will, that may take another 24 hours. It may take. Is there any high rise in casualty? Then more casualties? Are there any fears? No. There are. I can tell you that as just now, there are 2 casualties which we have already given the names. And other if there, I don't know because some family members have met and no. I have met only one of the one family and discussed with them. And if there is anything, we will definitely probe into it. And as far as the other tank is concerned, it is safe, and it definitely takes. You cannot douse fire, in such a way that it may result in consequential problems. That is why we should be carefully handled. I must cooperate. I must congratulate all of you for the restraint with which people around the locality, and particularly again I must mention the district collector, who has done a tremendous job under his leadership and his team and other people. Thank you. Oil transfer system is being under process. Oil transfer system is What is, yeah. the burning oil. Whether we can transfer. No. That tank is over. Nothing could be saved. As far as the other oil things are concerned, we will retrieve. Thank you. કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રીના કહેવા મુજબ કલર કામ ચાલી રહ્યું હતું ત્યારે આગ ફાટી નીકળી હતી। જ્યારે ગુમ થયેલા કર્મચારીઓના પરિવારજનોના કહેવા મુજબ ટેન્ક નંબર 4 ઉપર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ ખરેખરનું કારણ તો તંત્રની તપાસ બાદ જ બહાર આવશે કે આગની આ ઘટનામાં શું બન્યું હતું, જેના કારણે
કેન્દ્રની એક ટીમ અને સુરત કલેક્ટરની એક ટીમ સંયુક્ત રીતે આ બાબતે તપાસ કરશે. હા, પરંતુ એક વાત જે બહાર આવી છે કે 3 કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોત નિપજવા પામ્યા છે, જ્યારે અન્ય 2 20 થી 25% જેટલા દાઝી ગયા હોવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવાઈ ચૂક્યો છે. ત્યારે મરનારના પરિવારજનોને કેન્દ્રના મંત્રી વીરપ્પા મોઈલે ₹5-5 લાખની જાહેરાત કરી છે. આઝમ સાલેહ, ગુજરાત ન્યૂઝ, સુરત.